મહિલાઓ માટેની યોજના રજૂ કરવી કોઈપણ પાર્ટી માટે ફરજિયાત બની ગઈ છે અને પાર્ટીઓએ જે જીત મેળવી છે એમાં મહિલા વોટરોનું યોગદાન સૌથી વધારે મોટું છે. નમસ્કાર. હમણાં છેલ્લા કેટલાક સમયની જો ચૂંટણી પર નજર નાખીએ તો એવી વાત ઘણી વખત સામે આવી જ છે કે મહિલાઓ માટેની યોજના રજૂ કરવી કોઈપણ પાર્ટી માટે ફરજિયાત બની ગઈ છે અને પાર્ટીઓએ જે જીત મેળવી છે એમાં મહિલા વોટરોનું યોગદાન સૌથી વધારે મોટું છે. આવી ચર્ચા આપણે ઘણી વખત કરી છે અને આવી વાતો સાંભળી પણ છે. પરંતુ હવે SBI રિસર્ચે એક રિપોર્ટ રજૂ કર્યો છે. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે રાજ્યોની અંદર મહિલાઓ માટે યોજના મૂકવામાં આવી ત્યાં મહિલા મતદારોની સંખ્યામાં જબરજસ્ત વધારો થઈ ગયો. ઉપરાંત કેન્દ્ર સરકારની જે મહિલાઓ માટેની 3 યોજનાઓ છે એ યોજનાને કારણે પણ હવે મહિલાઓ વોટ કરવા માટે જબરજસ્ત આગળ આવી રહી છે. તો એવું કહી શકાય કે મહિલાઓ હવે રાજકારણીઓને નચાવી રહી છે, કારણ કે મહિલાઓના ફાયદાની વાત કર્યા વગર હવે પાર્ટીઓ ઇલેક્શનમાં ઉતરી શકે તેમ નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પહેલાં SBI રિસર્ચે જે વાત કરી છે, એ જે આંકડા આપ્યા છે એ હું તમારી સાથે પહેલાં વાત કરી લઉં કે આ બહેનો કે મહિલાઓને કોઈ ફાયદો આપવાનો હોય એની સૌથી પહેલી જે જાહેરાત હતી એ મધ્યપ્રદેશમાંથી કરવામાં આવેલી હતી, લાડલી બહેના યોજનાથી. અને એ યોજનાનું પછી રેપ્લિકેશન મહારાષ્ટ્રમાંય થયું, ઝારખંડમાં હમણાં ઇલેક્શન થયું એમાંય થયું અને હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે એની અંદર આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી છે, કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે અમે મહિલાઓ માટે આટલા રૂપિયા આપશું અને હવે ભાજપ પણ મહિલાઓ માટે જાહેરાત કરવાની તૈયારીમાં છે. મતલબમાં કોઈ પણ ચૂંટણી હોય તો મહિલાઓ માટે મહત્ત્વની જાહેરાત કર્યા વગર છૂટકો નથી. હવે આ જે SBIના રિસર્ચની અંદર એવું કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રની અંદર જે લાડલી બહેન યોજના ચલાવવામાં આવી એને કારણે 52.8 લાખ મહિલા મતદારો વધી. પશ્ચિમ બંગાળની અંદર લક્ષ્મી ભંડાર નામની જે એક મહિલા યોજના ચલાવવામાં આવી એમાં 29.1 લાખ મહિલા મતદારો વધી. મધ્યપ્રદેશમાં 2023ની અંદર લાડલી બહેના યોજના હતી અને હજુ બી છે તો એમાં 28.3 લાખ મહિલા મતદારો વધી. મૈયા સન્માન યોજના ઝારખંડમાં 2024માં લાગુ કરવામાં આવી, એ 17 લાખ મહિલા મતદારો વધી. તમિલનાડુની અંદર મંગાલિયર ઉર્વિલ એ મહિલાઓ માટેની યોજના છે, એમાં 15.64 લાખ મહિલા મતદારો વધી. કર્ણાટકની અંદર ગૃહલક્ષ્મી યોજના છે એમાં 11.79 લાખ મહિલા મતદારો વધી. અને આસામની અંદર મહિલા ઉદ્યમિતા કરીને એક મહિલા યોજના છે એમાં 13.74 લાખ મહિલા મતદારો વધી. 19 રાજ્યો એવા છે કે જેની અંદર આ મહિલાઓના સન્માન માટે યોજનાઓ છે અને ટોટલ 19 રાજ્યો મળીને 1.5 કરોડ મહિલા મતદારો વધી ગઈ છે. એની સામે જે રાજ્યોએ મહિલાઓના સન્માન માટે કે મહિલાઓ માટે કોઈ યોજના નથી રાખી ત્યાં આગળ મહિલા મતદારોની જે એવરેજ સંખ્યા છે 30 લાખની એમાં કોઈ વધારો થયો નથી. બીજું એની અંદર આ રિસર્ચની અંદર એવું બી કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારની જે યોજના છે મહિલા સશક્તિકરણ માટે મુદ્રા લોનની યોજના, એને કારણે 36 લાખ મહિલા મતદારો વધી. આવાસ યોજનાને કારણે 20 લાખ મહિલા મતદારો વધી. અને દેશભરની અંદર જે શૌચાલયો ગામે ગામમાં શૌચાલયો બાંધવાની જે યોજના હતી એને કારણે લગભગ 21 લાખ જેટલા મહિલા મતદારો વધ્યા. હવે આ વાત સમજવા જેવી છે કે રાજકારણીઓને આ એક નવું ટૂલ મળી ગયું છે, કારણ કે એમને ખબર છે કે જો હવે મહિલા મતદારો વધી ગઈ છે અને મહિલા મતદારોને જો રિઝર્વી હશે તો એમના માટે કોઈ સન્માનીય યોજના આપવી પડશે. એટલે એમાં પણ રીતસરની સ્પર્ધા ચાલે છે. આમ આદમી પાર્ટીવાળા 2100 જાહેર કરે તો કોંગ્રેસવાળા 2500 જાહેર કરે, કોંગ્રેસવાળા 2500 જાહેર કરે તો ભાજપવાળા એનાથી વધારે એમાઉન્ટ જાહેર કરે. મતલબમાં
બધાને મહિલા મતદારોનો લાભ લેવો છે અને આની અંદર એક મહત્ત્વની વાત એ છે કે જ્યારે તમે મહિલા મતદારોના સન્માન યોજનાની વાત કરો ત્યારે એની અંદર નથી કોઈ જ્ઞાતિ આવતી, નથી કોઈ જાતિ આવતી, નથી કોઈ ધર્મની વાત આવતી. એટલે પાર્ટીઓ માટે તો આખું એક મહિલા વોટરોનું એક નેટવર્ક ઊભું થઈ ગયું અને એની પર એમને ફોકસ કરવાની તક એ લોકોને તક મળી ગઈ. એટલે મહિલા વોટરો હવે ક્વીન બની ગઈ છે અને જે પ્રમાણે પાર્ટીઓને ઈચ્છે એ પ્રમાણે હવે મહિલાઓ નચાવશે એવું લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.